વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂનમધ્યમાં લક્ષ્મીવલ્લભપર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું, અને એ વિષય છે કે એઠું અન્ન ક્યારેય પણ ભક્ષણ કરવું નહીં. તો મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ, અર્થાત કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે. અને વશિષ્ઠ ઋષિ વશિષ્ઠ સ્મૃતિની અંદર કહે છે કે આચારહીનો ન પુનંતિ વેદા, અર્થાત કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી. અને એટલે માટે આપણા ઋષિ મુનિઓએ આચાર પર ઘણો ભાર મૂકેલો છે. કેટલાક મનુષ્યને ખૂબ મોટી કુટેવ હોય છે કે એઓ એકબીજાનું ઉચ્છિષ્ટ અન્ન ગ્રહણ કરતા હોય છે. અમે તો એવા વ્યક્તિને પણ જોયા છે કે જ્યારે ભોજન કરવા માટે બેઠેલા હોય અને એક વ્યક્તિએ પોતાની થાળીમાં કંઈક વસ્તુ લીધી હોય અને કદાચ એ વસ્તુ એની થાળીમાં વધારે પડી ગઈ હોય તો એ પોતાની થાળીમાંથી એ વસ્તુ લઈ બીજાને અર્પણ કરતો હોય છે. તો વળી કેટલાક લોકો એવા પણ હોય છે કે પોતે કોઈક વસ્તુ ખાધી હોય એ બીજાને આપતા હોય છે, પરંતુ એ લોકોને એ વાતની ખબર હોતી નથી કે આપણી આ પ્રમાણેની ક્રિયા એ શાસ્ત્ર વિરુદ્ધ છે. શાસ્ત્રોકારો પોકારીને કહે છે કે ક્યારેય પણ કોઈનું ઉચ્છિષ્ટ ગ્રહણ કરવું નહીં. જેમ કે મનુ મહારાજ મનુસ્મૃતિના બીજા અધ્યાયના 56મા શ્લોકની અંદર કહે છે કે ન ઉચ્છિષ્ટમ કસ્યચિદ દધ્યાન નાદ્યાશ્ચૈવ તથાંતરા ન ચૈવાત્ય શનમ કુર્યાન ન ચો ઉચ્છિષ્ટ ક્વચિત વ્રજેત. અને એ જ વાત ભવિષ્ય પુરાણ બ્રહ્મખંડ તૃતીય અધ્યાયના 39મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજીએ કહેલી છે, અને વશિષ્ઠ સ્મૃતિના 14મા અધ્યાયના 17મા શ્લોકમાં વશિષ્ઠ ઋષિએ પણ કહેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે ત્યાં કે એઠું અન્ન કોઈને ન આપવું અને પોતે પણ ન ખાવું. બીજાનું અથવા પોતાનું કોઈનું પણ એઠું અન્ન ન ખાવું. વચ્ચે સવાર અને સાંજના ભોજનની વચમાં ન ખાવું, બહુ વધારે ન ખાવું, અને ભોજન કરીને એઠા મોએ ક્યારેય ન જવું. આ પ્રમાણે મનુ મહારાજે, ભગવાન વેદવ્યાસજીએ અને વશિષ્ઠ ઋષિએ સ્પષ્ટ રૂપે અહીં નિર્દેશ કરેલો છે કે એઠું અન્ન કોઈને આપવું પણ નહીં અને કોઈનું એઠું અન્ન ખાવું પણ નહીં. આ પ્રમાણે કહી એઓએ મનુષ્ય માત્રને ઉચ્છિષ્ટ અન્ન આપવાની તથા ખાવાની મનાઈ કરેલી છે. તે જ પ્રમાણે નારદ પુરાણ પૂર્વ વિભાગ 27મા અધ્યાયના 79મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે ખાદિતાર્ધમ પુનઃ ખાદેન મોદકાંશ ફલાની ચ પ્રત્યક્ષમ લવણમ ચૈવ ગો માંસા સીતિ ગદ્યતે. અર્થાત કે જે અડધા ખાધેલા લાડુને અને ફળને ફરીથી ખાય છે તથા પ્રત્યક્ષ મીઠું ખાય છે તે ગોમાંસ ભોજી કહેવાય છે. અમુક વ્યક્તિઓને કુટેવ હોય છે કે એવો કોઈ ખાદ્ય પદાર્થ લઈને એને અડધો ખાય અને પછી એને મૂકી દે છે. પરંતુ અહીં દેવર્ષિ નારદજી અને ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે નારદ પુરાણની અંદર કહે છે
કે અડધા ખાધેલા લાડુને ક્યારેય પણ ફરી ખાવું નહીં. તે જ પ્રમાણે અડધા ખાધેલા ફળને પણ પુનઃ ખાવું જોઈએ નહીં. કારણ કે આજના વૈજ્ઞાનિકો પણ કહે છે કે તમે ઉચ્છિષ્ટ અન્ન ખાઓ ને તો એમાં કેટલાય બેક્ટેરિયાઓ પ્રવેશી ચૂકેલા હોય છે અને બેક્ટેરિયા વાળું અન્ન ખાવાથી તમે રોગના ભાજી થાવ છો. આપણા ઋષિ મુનિઓ સમયની પેલે પાર જોનારા હતા. એ લોકોએ આ વાત પ્રથમથી જ લખી દીધેલી છે અને ત્યાં એ લોકોએ લખેલું છે કે અડધા ખાધેલા અન્નને, અર્થાત કે જે અન્ન દાંતથી ચાવી દીધું હોય અને પુનઃ થાળીમાં મૂકેલું હોય એવું કોઈ પણ અન્ન એને પાછું ખાવાનું નથી અને પ્રત્યક્ષ મીઠું ક્યારેય પણ ખાવાનું નથી. કેટલાક લોકોને એવી કુટેવ હોય છે, ભોજન કરતા હોય ત્યારે ભોજનની અંદર મીઠું ઓછું હોય તો ઉપરથી મીઠું નાખતા હોય છે. પરંતુ અહીં ભગવાન વેદવ્યાસજી અને દેવર્ષિ નારદ કહે છે કે આ પ્રમાણેની ક્રિયા કરનારો ગોમાંસ ભોજી કહેવાય છે. અડધા ખાધેલા અન્નને, ફળને જે પુનઃ ખાય છે, જે ભોજનની અંદર મીઠું નાખે છે અથવા તો પ્રત્યક્ષ મીઠું ખાય છે, એ જાણે ગોમાંસ ખાય છે. માટે મુખથી ચાવેલા અન્નને પુનઃ ક્યારેય પણ ખાવું જોઈએ નહીં, એ સિદ્ધાંતવાદ છે. તે જ પ્રમાણે ભવિષ્ય પુરાણ બ્રહ્મખંડ તૃતીય અધ્યાયના 40મા શ્લોકમાં પણ ભગવાન વેદવ્યાસજી કહે છે કે યશ્વન અન્નમ અંતરા કૃત્વા લોભાદત્તિ નપોત્તમ વિનાશમ યાતિ શ નર ઇહ લોકે પરત છે. અર્થાત કે ભોજન કરીને જે અન્નને છાંડવામાં આવે તેને ફરી ન લેવું, એટલે છાંડેલા ભોજનને પાછું કદી નહીં ખાવું જોઈએ. એક વખત જે અન્ન આપણે ત્યાગ કરી દીધો હોય, અર્થાત ભોજન કરીને ઊભા થઈ ગયેલા હોય અને થાળીની અંદર કેટલુંક અન્ન રહી ગયું હોય, તે અન્ન ક્યારેય પણ ખાવું જોઈએ નહીં. કેટલાક મહાત્માઓ એવા પણ જોવા મળે છે કે એઓ જ્યારે ભોજન કરવા માટે બેઠેલા હોય ને ત્યારે પોતાની થાળીમાં કેટલુંક અન્ન રાખી મૂકતા હોય છે. શા માટે? કે એ અન્ન પોતાના શિષ્ય ખાઈ લે. પરંતુ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભોજન કરીને જે અન્નને છાંડવામાં આવે તેને ફરી ન લેવું જોઈએ, એટલે કે છાંડેલા ભોજનને ક્યારેય પણ પાછું ખાવું જોઈએ નહીં. કેટલાક મહાત્માના શિષ્યો એને મહાત્માની પ્રસાદી જાણીને ગ્રહણ કરતા હોય છે, પરંતુ આ વાત શાસ્ત્રથી સંપૂર્ણપણે વિપરીત છે. એ મહાત્મા ભોજન કરવા માટે બેઠેલા હોય અને ભોજન કરતા અગાઉ પોતાની થાળીમાંથી એ પોતાના શિષ્યને કોઈક વસ્તુ આપતા હોય તો એ ગ્રહણ કરવામાં દોષ નથી, પરંતુ એ મહાત્માએ સાક્ષાત દાંતથી ચાવેલી વસ્તુ જે ઉચ્છિષ્ટ થઈ ગયેલી છે એ તો ક્યારેય પણ ભક્ષણ ન કરવી એવું શાસ્ત્રોકારો કહે છે. માટે ભોજનના આ જે નિયમો બતાવેલા છે એ નિયમો આપણે જીવનની અંદર પાળવાના છે અને જીવનની અંદર આ નિયમો પાળવાથી જ આપણે સુખી થશું. અન્યથા એકબીજાનું ઉચ્છિષ્ટ ખાવાથી આપણે બધા રોગના ભાજી થશું. આપણા ઋષિ મુનિઓએ આ વાત પૂર્વે જ કહી દીધેલી છે. માટે બધા જ લોકો આ વાત આત્મસાત કરી રાખે અને ક્યારેય પણ કોઈનું ઉચ્છિષ્ટ અન્ન ગ્રહણ ન કરે. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ્ ભવેत्. અસ્તુ. જય સ્વામી. વર્ણિ